કસી રસા કસી જોમી ટાઈટ થઈ ગયું એકદમ ઈમાં હું હતું ગોધવાનો જે વોડ આખો ખોચો મારો હારો ભરેલો હતો એ ખોચો જે બાજુ ઊંધો ન મને એ બાજુ સરપંચ બની જાય એટલે અમે ગોધાનો ઉભો કર્યો તો મણિયો ગોજો તે આખો દાડો મણિયો ગોજો ફર્યા કરે અને અમે પેલા લોકોએ કુંભારનો ઉભો કર્યો તો એટલે મણિયો ગોજો ખરો ને પાછો બે ત્રણ ઘર આવતા તો ભૂથાનો ઘર એક ખોચા મળી જતો હતો એટલે હું ભૂથાને સમજાવતો હતો તો રોજ મણિયો ગોજો એમાં એક હરી જેલો ઉતાર્યો તો બાઈ જેલો હરી જેલો કોઈ જેલો હતો ને ઈના જોડી જાય રોજ અને કે તું વોટ કરજે એટલે પેલો ઉઠારું કે ખબર છે મણીલાલ તમે કેમ આયા છો ચૂંટણીના ટાઈમે મારા જોડી આવો છો ને હવે ખબર પડી એવું બધું મારા બોલ બોલ કર એટલે ચૂંટણીના ટાઈમે તો પાવર આવી જાય રાજા બની જતો તો મારો દેહ ઉઠાર ઉઠાની તો જબરી ઇજ્જત હતી તમારે રાજા બની જતા હતા અઠવાડી જેલા હતા તો લોકો અંકલ કે કેમ છો અંકલ મજામાં તબિયત પાણી એવું બધું પૂછાય એટલે પેલા સીધે ભૂલમાં આવી જાય મોજ મગાવી જબરજસ્ત પછી અમે આગળ ઠાકેરા મળીએ અને ઠાકેરા ચડાય કીધું કુડીએ ગો ચોટાડીએ અને કીધું તમારો પરપોટી સરપંચ હશે પછી એટલે ઠાકેરા એક મારું હારું જબરજસ્ત પીન બેઠું હતું એને તમે જઈ પૂછ્યું આથી તમારો પરપોટી સરપંચ ઓકે એટલે મારું હારું પીજું તો શું કે ખબર તમે અમને ગધારાનો લેડો સમજો નહીં લેપવાનો કે નહીં ખેપવાનો માં જે ગયા વર્ષે અમારું ગોઠવ્યું હતું ને ભાઈ અમને ગાડી મૂક્યા તો તમે રાખ્યા નહીં એવું બધું બોલવા મળ્યું અને પછી બાજુ બીજું ઠાકરું બેઠું હતું એને જઈ કીધું ભાઈ તમે અમે તો વરસાદ પડ્યો બહુ પૂર આવ્યું હતું પાણી ભરી ગયું ત્યારે અમે ખીચડી ખવડાવી હતી તમને અઠવાડિયું એટલે શું કહેશે ખબર જન પટેલિયન તકલીફ પડે તો હું ઉભો રહે તમારી પાછળ ચિંતા ના કરતા ઈ કેમ આવજો ચૂંટણીના દિવસે સીધા અમે પહોંચ્યા પેલા ઉઠાના તો કેમ છો અંકલ તબિયત પાણી સારી છે ને એવું બધું અમે બોલીએ એટલે સારું લાગતું હતું મજા આવતી હતી એટલે એમાં જે ખોપડીનો બહુ પાવર હતો એના જોઈ બહુ એટલે બહુ મોન મગાવે 10:30 વાગે પછી મારા જોઈ રિક્ષા મોકલજો હું એની અંદર આવીશ ગયો અને વોટ આપીશ એવું બધું બોલ્યા તોય અમે એને કગરી લઈ જા રિક્ષા બોલાવીને તરત લઈ જાય પાછો તો જઈને વોટ ના આલે ફરે કરો આમથી આમ તો પેલા ટેબલ ગોઠવે અલગ અલગ પાર્ટીઓના ઈ ફરે કરવાની ઇજ્જત મફત લીધા કરે અને લોકોને કે હજુ મારો વોટ બાકી છે એમ બોલ્યા કરે એટલે લોકો વધારે ઇજ્જત આલે અને કીધું વોટ આપો ટાઈમ થઈ ગયો એટલે કે મારો વોટ 4:30 વાગે પછી જ પડશે એ મારે એને ખબર પડી જતી જો મારો વોટ અંદર નેસક પડ્યો એની ઘડી મારી ઇજ્જત ડાઉન થઈ જવાની છે અને ઈ પડી ગયો વોટ ઈ કે તો કોઈ અંકલ એના કે ફંકલ એના કે રગડતા ગયા કોઈ રિક્ષામાં બી હારતું હતું એટલી ઇજ્જત થઈ ગઈ હતી બોલો એના પછી રાતે જેની મીટિંગો તો એ ખોરા ખોટી આમ બધા બેહી જોઈને વાતો કરી ઓટલા પર બેહીને કે પેલાનું ઘર વોટ આવશે પેલાનું કુટુંબ વોટ આવશે પેલા નહીં આલી પેલા બધા વોટ મળશે તો જીતી જુ ને એવું બધું રિઝલ્ટ કાઢવાની કોશિશ કરી રાતે આખી રાતે એક ધંધો ચાલે અને અમારે પછી રિઝલ્ટ લેવા અમે તો ઉપડ્યા ઈ કમ તો કુંભાર ભાઈ જીતી ગયા ને ગોધા ભાઈ હારી ગયા ગોધન બહુ એલર્જી ચાલતી હતી અંદર અને રાતે બીજો બી મોટો મીટિંગ ગયો એની અંદર શું સરપંચ નો હતો મીટિંગ એટલે પેલા ઇજ્જત વાળા ઉઠાર હતા ને એ પેલા સરપંચ જોઈ બેહીને ચા પીતા હતા અને મીટિંગ ના દાડા તો પાછળ બે આયા હતા કાચ ખાઈ ગયેલી ડોલ હતી